श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 276 276। શુભાશુભ પ્રસંગેષુ, એટલે કે શુભ અને અવગ્રહ છે જે ડ જેવું દેખાય છે, એસ જેવું દેખાય છે, અશુભ, શુભ અને અશુભ, એટલે કે એક જન્મનો પ્રસંગ હોય અને બીજો કદાચ મરણનો પ્રસંગ હોય કે ગમે તે પ્રસંગ હોય। પ્રસંગેષુ એટલે પ્રસંગમાં, ઉત્સવમાં, મહિમ સહિતમ એટલે કે મહિમા સહિત, જન એટલે વ્યક્તિઓએ, સત્સંગીઓએ, પવિત્રામ એટલે કે પવિત્ર, સહજાનંદ નામાવલીમ એટલે કે સહજાનંદ નામાવલી, જે પવિત્ર સહજાનંદ નામાવલી છે તે પઠેત એટલે વાંચન કરવું, એનો પાઠ કરવો, એનું ગાન કરવું વગેરે વગેરે બધું આપણે આમાં સમજી શકીએ। શ્લોક નંબર 276 276। શુભાશુભ પ્રસંગેષુ, શુભાશુભ પ્રસંગેષુ, શુભાશુભ પ્રસંગેષુ, શુભાશુભ પ્રસંગેષુ, શુભાશુભ પ્રસંગેષુ। સેકન્ડ પાર્ટ। મહિમ સહિતમ જનઃ, મહિમ સહિતમ જનઃ, મહિમ સહિતમ જનઃ, મહિમ સહિતમ જનઃ, મહિમ સહિતમ જનઃ। ફર્સ્ટ લાઈન કરીએ। શુભાશુભ પ્રસંગેષુ મહિમ સહિતમ જનઃ, શુભાશુભ પ્રસંગેષુ મહિમ સહિતમ જનઃ, શુભાશુભ પ્રસંગેષુ મહિમ સહિતમ જનઃ। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ। પવિત્રમ સહજાનંદ, પવિત્રમ સહજાનંદ, પવિત્રમ સહજાનંદ, પવિત્રમ સહજાનંદ, પવિત્રમ સહજાનંદ। સેકન્ડ પાર્ટ। નામાવલિમ પઠેત તથા, 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 નામાવલિમ પઠેત તથા। સેકન્ડ લાઈન આખી કરીએ। પવિત્રમ સહજાનંદ નામાવલિમ પઠેત તથા,
પવિત્રમ સહજાનંદનામાવલિં પઠેત તથા પવિત્રમ સહજાનંદનામાવલિં પઠેત તથા. હવે આખો શ્લોક બોલીએ છીએ. શુભાશુભ પ્રસંગેષુ મહિમ સહિતં જનઃ પવિત્રં સહજાનંદનામાવલિં પઠેત તથા. ફરીવાર શુભાશુભ પ્રસંગેષુ મહિમ સહિતં જનઃ પવિત્રં સહજાનંદનામાવલિં પઠેત તથા. હવે આપણે ભાષાંતર જોઈએ. શુભ તથા અશુભ પ્રસંગોને વિશે મહિમાએ સહિત પવિત્ર સહજાનંદ નામાવલીનો પાઠ કરવો. શ્લોક નંબર 277 277. કાલો વા કર્મ વા માયા. કાલહ એટલે કે કાળ, કર્મ એટલે કર્મ, વા એટલે અથવા, માયા કાળ, કર્મ કે માયા. પ્રભવેન એટલે કે પ્રભાવિત, ન એવ નૈવ એમાં શબ્દ છે ન એવ, કરહિચિત એટલે ક્યારેય, અનિષ્ટકરણે નૂનમ અનિષ્ટકરણે એટલે અનિષ્ટ કરવામાં એ સમર્થ થતા નથી. કોણ? કાળ, કર્મ કે માયા. નૂનમ એટલે કે ખરેખર સત્સંગ આશ્રયશાલીનામ, ખરેખર જે સત્સંગનો આશ્રય કરે છે એનો કાળ, કર્મ કે માયા અનિષ્ટ કરવા સમર્થ થતા નથી. શ્લોક નંબર 277 277. કાલો વા કર્મ વા માયા, 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 કાલો વા કર્મ વા માયા. પ્રભવેન્નૈવ કરહિચિત, પ્રભવેન્નૈવ કરહિચિત, પ્રભવેન્નૈવ કરહિચિત, પ્રભવેન્નૈવ કરહિચિત, પ્રભવેન્નૈવ કરહિચિત. ફર્સ્ટ લાઈન. કાલો વા કર્મ વા માયા પ્રભવેન્નૈવ કરહિચિત, કાલો વા કર્મ વા માયા પ્રભવેન્નૈવ કરહિચિત, કાલો વા કર્મ વા માયા પ્રભવેન્નૈવ કરહિચિત. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. અનિષ્ટકરણે નૂનમ, અનિષ્ટકરણે નૂનમ, અનિષ્ટકરણે નૂનમ, અનિષ્ટકરણે નૂનમ, અનિષ્ટકરણે નૂનમ, અનિષ્ટકરણે નૂનમ. સેકન્ડ લાઈન, સેકન્ડ પાર્ટ. સત્સંગાશ્રયશાલિનામ, 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 સત્સંગાશ્રયશાલિનામ. સેકન્ડ લાઈન કરીએ. અનિષ્ટકરણે નૂનમ સત્સંગાશ્રયશાલિનામ, અનિષ્ટકરણે નૂનમ સત્સંગાશ્રયશાલિનામ, અનિષ્ટકરણે નૂનમ સત્સંગાશ્રયશાલિનામ. આખો શ્લોક કરીએ છીએ. કાલો વા કર્મ વા માયા પ્રભવેન્નૈવ કરહિચિત, અનિષ્ટકરણે નૂનમ સત્સંગાશ્રયશાલિનામ. ફરીવાર. કાલો વા કર્મ વા માયા પ્રભવેન્નૈવ કરહિચિત, અનિષ્ટકરણે નૂનમ સત્સંગાશ્રયશાલિનામ. ભાષાંતર જોઈએ છીએ. જેઓને સત્સંગનો આશ્રય થયો છે તેમનું કાળ, કર્મ કે માયા ક્યારેય
અનિષ્ટ કરવા સમર્થ થતા જ નથી. શ્લોક નંબર 278. અયોગ્ય વિષયાશ્ચૈવમ અયોગ્ય વ્યસનાની ચ. અહીંયા કે છે અયોગ્ય વિષયા એટલે કે અયોગ્ય વિષયો, ચ એવ અને અયોગ્ય વ્યસનાની એટલે કે વ્યસનો. અયોગ્ય વિષયો અને અયોગ્ય વ્યસનો અને આશંકા એટલે વહેમ. શું કહે છે? સંપરિત્યાજ્યા, એને આપણે છોડી દેવી જોઈએ, ત્યાગ કરી દેવો જોઈએ, વિષયોને, વ્યસનોને અને વહેમને. સત્સંગમ આશ્રિતૈ સદા, હંમેશા સત્સંગને આશ્રિત ભક્તો છે અને સદા આ બધું વિષય, વ્યસન અને વહેમ એનો સંપૂર્ણ હંમેશા ત્યાગ કરી દેવો જોઈએ. શ્લોક નંબર 278, 278. અયોગ્ય વિષયાશ્ચૈવમ અયોગ્ય વિષયાશ્ચૈવમ અયોગ્ય વિષયાશ્ચૈવમ અયોગ્ય વિષયાશ્ચૈવમ અયોગ્ય વિષયાશ્ચૈવમ. હવે સેકન્ડ પાર્ટ. અયોગ્ય વ્યસનાની ચ અયોગ્ય વ્યસનાની ચ અયોગ્ય વ્યસનાની ચ અયોગ્ય વ્યસનાની ચ અયોગ્ય વ્યસનાની ચ. ફર્સ્ટ લાઈન કરીએ. અયોગ્ય વિષયાશ્ચૈવમ અયોગ્ય વ્યસનાની ચ અયોગ્ય વિષયાશ્ચૈવમ અયોગ્ય વ્યસનાની ચ અયોગ્ય વિષયાશ્ચૈવમ અયોગ્ય વ્યસનાની ચ. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. આશંકા સંપરિત્યજ્ય આશંકા સંપરિત્યજ્ય આશંકા સંપરિત્યજ્ય આશંકા સંપરિત્યજ્ય આશંકા સંપરિત્યજ્ય. સેકન્ડ પાર્ટ. સત્સંગમાશ્રિતૈ સદા સત્સંગમાશ્રિતૈ સદા સત્સંગમાશ્રિતૈ સદા સત્સંગમાશ્રિતૈ સદા સત્સંગમાશ્રિતૈ સદા સત્સંગમાશ્રિતૈ સદા. સેકન્ડ લાઈન કરી આખી. આશંકા સંપરિત્યજ્ય સત્સંગમાશ્રિતૈ સદા આશંકા સંપરિત્યજ્ય સત્સંગમાશ્રિતૈ સદા આશંકા સંપરિત્યજ્ય સત્સંગમાશ્રિતૈ સદા. આખો શ્લોક કરીએ છીએ. અયોગ્ય વિષયાશ્ચૈવમ અયોગ્ય વ્યસનાની ચ આશંકા સંપરિત્યજ્ય સત્સંગમાશ્રિતૈ સદા. ફરીવાર. અયોગ્ય વિષયાશ્ચૈવમ અયોગ્ય વ્યસનાની ચ આશંકા સંપરિત્યજ્ય સત્સંગમાશ્રિતૈ સદા. હવે આપણે એનો ભાષાંતર સાંભળીએ. સત્સંગીઓએ અયોગ્ય વિષયો, વ્યસનો તથા વહેમનો સદાય ત્યાગ કરવો. શ્લોક નંબર 279, 279. નૈવ મન્યેત કર્તૃત્વમ ન એવ મન્યેત. ન એવ એટલે ન જ, મન્યેત એટલે માનવું, કર્તૃત્વમ એટલે કર્તાપણું. કોનું? કાલ કર્મ આદિકસ્યતુ. કાળ કે કર્મ આદિકનું એ કર્તાપણું ન માનવું, ન જ માનવું. તો કોનું માનવું? મન્યેત માનવું. સર્વકર્તાર સર્વકર્તા એવા અક્ષર પુરુષોત્તમમ
અક્ષર પુરુષોત્તમ મહારાજનું સર્વકર્તાપણું માનવું. શ્લોક નંબર 279, ફર્સ્ટ લાઇન, ફર્સ્ટ પાર્ટ. નૈવ મન્યેત કર્તૃત્વમ, નૈવ મન્યેત કર્તૃત્વમ, નૈવ મન્યેત કર્તૃત્વમ, નૈવ મન્યેત કર્તૃત્વમ, નૈવ મન્યેત કર્તૃત્વમ. કાલકર્માધિકસ્ય તુ, કાલકર્માધિકસ્ય તુ, કાલકર્માધિકસ્ય તુ, કાલકર્માધિકસ્ય તુ, કાલકર્માધિકસ્ય તુ. ફર્સ્ટ લાઇન. નૈવ મન્યેત કર્તૃત્વમ કાલકર્માધિકસ્ય તુ, નૈવ મન્યેત કર્તૃત્વમ કાલકર્માધિકસ્ય તુ, નૈવ મન્યેત કર્તૃત્વમ કાલકર્માધિકસ્ય તુ. મન્યેત સર્વકર્તારં, મન્યેત સર્વકર્તારં, મન્યેત સર્વકર્તારં, મન્યેત સર્વકર્તારં, મન્યેત સર્વકર્તારં. અક્ષરપુરુષોત્તમં, 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 અક્ષરપુરુષોત્તમં. મન્યેત સર્વકર્તારમક્ષરપુરુષોત્તમં, મન્યેત સર્વકર્તારમક્ષરપુરુષોત્તમં, મન્યેત સર્વકર્તારમક્ષરપુરુષોત્તમં. નૈવ મન્યેત કર્તૃત્વં કાલકર્માધિકસ્ય તુ, મન્યેત સર્વકર્તારમક્ષરપુરુષોત્તમં. નૈવ મન્યેત કર્તૃત્વં કાલકર્માધિકસ્ય તુ, મન્યેત સર્વકર્તારમક્ષરપુરુષોત્તમં. ભાષાંતર જોઈએ. કાળ કર્મ આદિનું કર્તાપણું ન માનવું, અક્ષર પુરુષોત્તમ મહારાજને સર્વકર્તા માનવા. શ્લોક નંબર 280, 280. વિપત્તિષુ એટલે વિપત્તિઓમાં, આપત્તિમાં, ધરેદ, મૂળ શબ્દ ધરેત એટલે કે ધારવું, રાખવું. ધૈર્યમ એટલે કે ધીરજ. વિપત્તિમાં, આપત્તિમાં, મુશ્કેલીમાં ધીરજ રાખવી. પ્રાર્થનમ એટલે કે પ્રાર્થના કરવી. યત્નમ, યત્નમ એટલે પ્રયત્ન કરવો. એવું નહીં ખાલી પ્રાર્થના અને ધીરજ રાખવી. જે પુરુષાર્થ કરવાનો હોય, પ્રયત્ન કરવાનો હોય, એ પ્રયત્ન પણ પાછો કરવાનો. યત્નમ એટલે પ્રયત્ન. આચરેત એટલે કરવો, પ્રયત્ન કરવો. સેકન્ડ લાઈનમાં કહે છે ભજેત, દૃઢ વિશ્વાસમ. ભજેત એટલે અહીંયા રાખવો. દૃઢ વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ રાખવો. કોને વિશે? અક્ષર પુરુષોત્તમે એટલે કે અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે દ્રઢ વિશ્વાસ રાખવો. અને વિપત્તિમાં, મુશ્કેલીમાં ધીરજ રાખવી, પ્રાર્થના કરવી અને પ્રયત્ન કરવો. શ્લોક નંબર 280, 280. ફર્સ્ટ પાર્ટ, ફર્સ્ટ લાઇન. વિપત્તિષુ ધૈર્યમ, વિપત્તિષુ ધૈર્યમ, વિપત્તિષુ ધૈર્યમ, વિપત્તિષુ ધૈર્યમ, વિપત્તિષુ ધૈર્યમ, વિપત્તિષુ ધૈર્યમ. પ્રાર્થનમ યત્નમાચરેત, પ્રાર્થનમ યત્નમાચરેત, પ્રાર્થનમ યત્નમાચરેત, પ્રાર્થનમ યત્નમાચરેત, પ્રાર્થનમ યત્નમાચરેત. ફર્સ્ટ લાઇન.
विपत्तिषु दरिद्धैर्यं प्रार्थनं यत्नमाचरेत् विपत्तिषु दरिद्धैर्यं प्रार्थनं यत्नमाचरेत् विपत्तिषु दरिद्धैर्यं प्रार्थनं यत्नमाचरेत् सेकेंड लाइन फर्स्ट पार्ट भजेत दृढविश्वासं भजेत दृढविश्वासं भजेत दृढविश्वासं भजेत दृढविश्वासं भजेत दृढविश्वासम् अक्षरपुरुषोत्तमे 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 सेकेंड लाइन आखी करिए छीए भजेत दृढविश्वासमक्षरपुरुषोत्तमे भजेत दृढविश्वासमक्षरपुरुषोत्तमे भजेत दृढविश्वासमक्षरपुरुषोत्तमे आखो श्लोक करिए छीए विपत्तिषु दरिद्धैर्यं प्रार्थनं यत्नमाचरेत् भजेत दृढविश्वासमक्षरपुरुषोत्तमे फरीवार विपत्तिषु दरिद्धैर्यं प्रार्थनं यत्नमाचरेत् भजेत दृढविश्वासमक्षरपुरुषोत्तमे હવે ભાષાંતર જોઈએ વિપત્તિ આવે ત્યારે ધીરજ રાખવી પ્રાર્થના કરવી પ્રયત્ન કરવો અને અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે દ્રઢ વિશ્વાસ રાખવો હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ